સાવલીના અંધારવાડી ગામની પ્રાથમિક શાળામાં આચાર્યની ફરજ બજાવતા રણજીતસિંહ પરમારે સ્વૈચ્છિક નિવૃત્તિ લેતા ગ્રામજનો અને શાળા પરિવાર દ્વારા ભવ્ય સન્માન સમારંભનું આયોજન કરાયું। વડોદરા જિલ્લા સાવલી તાલુકાના અંતરિયાળ વિસ્તારના અંધારવાડી ગામની પ્રાથમિક શાળામાં પાછલા 18 વર્ષથી આચાર્યની ફરજ બજાવતા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ રણજીતસિંહ પરમારે પોતાના કાર્યકાળ દરમિયાન આગવી સૂઝબૂઝથી શાળામાં અભ્યાસ અને શાળાનો વિકાસ જેવા કાર્યો દ્વારા વિદ્યાર્થીઓ, સહકર્મી શિક્ષકગણ અને લોકસેવા દ્વારા ગ્રામજનોના દિલ જીતી લીધા હતા। આજે સ્વૈચ્છિક નિવૃત્તિ સમયે તેઓના માટે ગ્રામજનો અને શાળા પરિવાર દ્વારા વાજતે ગાજતે ડીજેના તાલે ભવ્ય સન્માન સમારંભ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદાર, પાદરા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડા, તાલુકા પંચાયત પ્રમુખ ગીતાબેન સોલંકી, શિક્ષણ વિભાગના જિલ્લા તાલુકાના અધિકારીઓ, પ્રાથમિક શિક્ષક સંઘના પ્રદેશ અધ્યક્ષ દિગ્વિજયસિંહ જાડેજા સહિત જિલ્લા તાલુકાના શિક્ષકો, હોદ્દેદારો, ગ્રામજનો ભવ્ય સન્માન સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સાવલી ડેસર તાલુકાના પારિવારિક સંબંધો ધરાવતા શિક્ષકો અને તેઓના પરિવારજનોએ હુન્ડાઈની ક્રેટા કાર ભેટ સ્વરૂપે આપી હતી। પધારેલા મહાનુભાવોએ સ્વૈચ્છિક નિવૃત્તિ લેનાર રણજીતસિંહ પરમારને આગામી સમયે પરિવાર સાથે અને લોકસેવામાં વિતાવવા જણાવી શુભેચ્છા પાઠવી હતી। આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર સૈયદ મુસ્તાક અલી, સાવલી। खूब सारो परिवार साथे निरोगी स्वस्थ आरोग्य साथे अने सामाजिक सेवा करता करता जाए ने खूब आनंद में जाए ये परम कृपाळु परमात्मा ने हूँ प्रार्थना पर करूँ छुं। आवती अंधारवाड़ी प्राथमिक शाळा परिवार स्वैच्छिक निवृत्ति આપણા પાછળ થઈ રણજીતસિંહ પાછા અહીંયા આવે છે આપણી વચ્ચે અને તેઓ ઉદ્બોધન કરવાના છે અને ત્યાર પછી આપણે સૌ મળીને જાડેજા દિગ્વિજયસિંહ પ્રમુખ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ આજ રોજ બરોડા જિલ્લાના પ્રમુખ શ્રી રણજીતસિંહ પરમાર સાહેબ અને રાજ્યના પૂર્વ ખજાનચી વર્ષો સુધી જેમણે સંગઠનમાં કામ કર્યું છે અને સાવડી તાલુકામાં પણ વર્ષો સુધી રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ હોય, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં એક સંગઠનના પરિવાર તરીકે શિક્ષકો માટે કામ કરી અને આજે શૈક્ષિક નિવૃત્તિ લઈ રહ્યા છે ત્યારે મા સરસ્વતીને પ્રાર્થના કરી એ તંદુરસ્ત નિરોગી રહે અને સમાજ ઉપયોગી કામ કરતા રહે અને હંમેશા શિક્ષકો માટે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે એ શિક્ષકો સાથે હતા અને કાયમી માટે રહેશે। આજે ખૂબ મોટી સંખ્યામાં શાળા અને ગામના લોકો અને શિક્ષકના સંગઠનના આગેવાનો દ્વારા ભવ્યથી ભવ્ય સન્માન કરી અને આજે એમનું સન્માન કરવામાં આવેલું છે। અસ્તુ, ભારત માતા કી જય। શિક્ષક મિત્રો, ગ્રામજનો